આપણે પરંપરા જે પછી આપણે ઉતા ને આજે આપણે જ્યાં રંગ ઉડાડતા હોય આમાં અસુર લોકો છે રંગ ઉડાડતા બરાબર અને દેવ લોકો છે જે એણે પછી વાંસલેથી ગલાલનું એનું હક્કન કીધો. તો આપણે વડીલોને ઘણા બધા અહીંયા દાદાઓને ભેરા થઈ ગયા છે તો આપણે થોડી ઘણી વાર્તાલાપ કરીએ ભગુભાઈ સાથે કે આપણે જે આ હોળીનો પર્વ આવ્યો છે, આજે મહોત્સવ આવ્યો છે, તો રત્નાલ ગામમાં આપણે પરંપરાગત રીતે કઈ રીતે હોળી ઉજવીએ છીએ તે થોડો ઘણો જણાવજો ને. બોલો હોળી માતા કી કૃષ્ણ કનૈયા લાલ કી. રાધે રાધે, જય દ્વારિકાધીશ. બધા એને કેમ છો? બધા વલેડાઓ મજામાં છો ને? મજામાં હશો, કેમ કે આપણો બ્લોગ જોતા હોય તે મજામાં જ હોય. તો આજે છે હોળિકા દહન અને આપણે અત્યારે પહોંચ્યા છીએ રત્નાલ ગામમાં ને બસ થોડીક જ ક્ષણોમાં હોળી સ્ટાર્ટ થઈ જશે અને જોઈ લો મંદિરે, ઠાકર મંદિરની બાજુમાં બિલકુલ સરસ મજાની સ્ટાર્ટ થઈ જશે. એણે પછી વાંસલેથી ગલાલનું એનું હક્કન કીધો. આપણે હોળીનું હક્કન કરતા આવીએ કે હોળીથી રંગ 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 હું કે રંગ દોડ કરવાનું નથી, અસુરનું કામ છે. અત્યારે જે ડપલાલુને ફરે રહ્યા ને એ અસુર છે, બરાબર. એ કોઈ દેવી નથી કે આપણું તહેવાર છે પણ આપણું તહેવાર સાચો એનું આપણે હક્કન કરીએ. આપણે હાંભૈયામાં કે કેવી રીતે ગુલાલ ઉડાડીએ એવી રીતે એ જ્યારે પ્રહલાદમાં જ્યારે બચ્યું ગા ત્યારે જે ભક્ત લોકો ઉતા, જે વૈષ્ણવ લોકો ઉતા, જે સજ્જન લોકો ઉતા, જે એ બધા એ પ્રહલાદની અને એની પરંપરા આપણે હાલી આવતી. અને આપણે પ્રહલાદ જે ભગવાનના ભક્ત હતા એ આપણે 4 પરિક્રમાઓ કરતા. તો આપણી જૂની પરંપરા એવી આપણી કે આપણું નાનું બાળક જન્મે, બરાબર, પહેલો નાના બાળકનો જન્મ થાય તો એ બાળક આપણે પહેલો વહેલો આના 4 ફેરા હોળીના 4 ફેરા ફેરવે. આપણે ભણે હોળીના ફેરા, આપણે હોળીના ફેરા નહીં, એ ફેરા આપણે પ્રહલાદ ભગત ફેરવતા. બરાબર. અમને અગ્નિદેવ હે અને પ્રહલાદ ભગત ફેરવતા. ઓકે. અને પછી આપણા બીજા આપણા જે છોકરાના લગ્ન થાય, હા, જે ગયા વર્ષે પહેલા હોય થયા હતા, ગયા વર્ષે જે હોળીની પાછળ જેટલા ગયા વર્ષમાં જ્યારે જેના લગ્ન થયા હોય, બરાબર, એ વરરાજા જેવી રીતે એના માંડવામાં ફેરા ફરે એવી રીતે અહીં 4 પ્રદક્ષિણાઓ કરે. ફેરા ફરે એટલે અગ્નિદેવ હે અને પ્રહલાદ ભગત હે પ્રદક્ષિણા કરે. બરાબર, પ્રદક્ષિણા કરે કે જે મેં હવે આ સંસારમાં પગલાં માંડ્યા તો ભગત મુહે આશીર્વાદ દઈયું અને મારો આ જીવન સારો ચાલે, બરોબર. અને પછી અમુક બાયું છે માથેથી હીંઢોણી બારે, એટલે કે એ હોરી માતા નહીં પણ પ્રહલાદ ભગત છે. પ્રહલાદ ભગત આવે મારા માથાનું ભાર છે ને તમે હોંપતું અને હવેથી મારો માથો દુખે નહીં અને મારો જીવન જેને કારણે અને એટલા માટે કે હોળી આવી આવો સંજવ દોરી, પાપ જલાવો હોળિકામાં ભરો પુણ્યની જોડી. પાપ જલાવો હોળિકામાં ભરો પુણ્યની જોડી, કૌરવની સેના બોરી પણ નીકળી સાવજ મોરી. બરાબર. રાગ દેશ મિટાવી દઈને લાખો જીવન જોડી. અને આપણા જે કુવિચારો છે એ આપણે એમાં જલાવી દેવાના અને હારા વિચારો એકડીથી લેવાના. આપણા ઋષિના જે હારા વિચારો છે એ આપણે એકડીથી લેવાના અને એ આપણી ઋષિ પરંપરા હાલી આવતી છે, બરાબર. અને એ આપણે વર્ષોથી પરંપરા હાલી આવતી અને આપણા ગામમાં પણ આપણે એ રીતે આપણે ઉડતાઈએ. અને એની અંદર આપણે જે આ વચલી ઢગલી છે એમાં આપણે પ્રસાદી રાખતા અહીંયા. ત્યારે પ્રહલાદ ભક્તને રાખ્યા હતા તે જગ્યાએ આપણે અત્યારે પ્રસાદી રાખતા. એમાં આપણે કોઈ ખેડૂતને નવા ઘઉં થયા આવે તો એમાંથી હવા પોવાલો નવા ઘઉં લવે આવે અને એ ઘઉંને એની આપણે હાંડલી રાખી અને એની પછી અત્યારે અગ્નિ જ્યારે વિરામ લઈએ ત્યારે પછી રાત્રે 11:30-12 વાગે એની પછી આપણે પ્રસાદી કરીએ અને એ ભજન સત્સંગ અને એની આપણી પરંપરા હાલી આવતી ગામમાં. અને આ આપણી હોળીનું તહેવાર ઉજવીએ છીએ. આપણે પ્રહલાદનું, બરાબર, નામ હોળીનું છે, ઓળખાય હોળી ઉપર, પણ આ પ્રહલાદનું જ છે માતમ જે બધું. બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો. રાધે રાધે, જય દ્વારકાધીશ. લઈ લે બિહાઇન્ડ ધ સીન.
તો આપણે વડીલોને ઘણા બધા અહીંયા દાદાઓને ભેરા થઈ ગયા છે, તો આપણે થોડી ઘણી વાર્તાલાપ કરીએ ભગુભાઈ સાથે કે આપણે જે આ હોળીનો પર્વ આવ્યો છે, આજે મહોત્સવ આવ્યો છે, તો રત્નાલ ગામમાં આપણે પરંપરાગત રીતે કઈ રીતે હોળી ઉજવીએ છીએ તે થોડો ઘણો જણાવજો ને. એટલે હોળી માતાનું રત્નાર ગામમાં મહિમા એવો છે કે આ વર્ષે જે છોકરા જન્મે એને એના દાદા હોય એ હોળી માતાની ફેરા ફેરાવે, અને આ વર્ષે ગયા વર્ષે એટલે આ વર્ષે વૈશાખ મહિનામાં જેના લગ્ન થયા હોય બરાબર, એ લાડા હોય એ પણ હોળી માતાની પ્રદક્ષિણા કરે અને ફેરા ફરે. આવો વર્ષોથી હાલે છે અને વડીલોને પણ મારા કરતા વધારે ખબર હોય. પ્રહલાદથી સ્ટાર્ટ થયો છે હોળી માતાનું, તો ત્યારથી હાલે છે. અને રત્નાલની અંદર જે છોકરા જન્મે અને લાડા હોય એને ફેરા ફેરવવાના એવો પરંપરાથી જે ગામ વસ્યો તેદુથી ચાલે છે. બરાબર. જ્યારે નાના છોકરાઓ જન્મે ત્યાં એના દાદા અથવા તો પિતા તેઓ હોળીના 4 ફેરા ફેરવે છે, અને જે ગયા વર્ષે પીણ્યા હોય લાડાઓ બન્યા હોય તે પણ અહીંયા 4 ફેરા ફરે છે. એ રીતે એનો કાર્યક્રમ હોય છે, એવો કાર્યક્રમ હોય છે. અને અહીંયા હોળી માતાને ફેરા ફરી અને ગાયનું પણ ઘાસનું પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ચડાવો પણ પહેલા લેતા આવે, અત્યારે સંયુક્ત પોતાને જે અનુકૂળ લાગે એ ગૌચારામાં પૈસા પણ આપે છે, અને પરંપરાથી આ રીત હાલી આવે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો. બોલો હોળી માતા કી કૃષ્ણ કનૈયાલાલ કી સનાતન ધર્મ કી હિન્દુ રાષ્ટ્ર કી જય હો, મુરલી વાલે કી જય હો, મુરલી વાલે કી જય હો. રાધે રાધે. વટલી જ છે એવા તું કાકર બચી લો ભગત તો ન મજા બોલો આપણે અહીંયા હોળી માતાનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે, તો જે કોઈ ભાઈઓ ફેરા ફેરવવા હોય ફેરવી શકે છે. દર વર્ષની જેમ આજે આપણે અહીંયા ગૌશાળાનું ખાતરનું ચડાવો રાખેલ છે, તો જે કોઈ ભાઈઓએ બોલવું હોય એ બોલી શકે છે. એક ગૌશાળાનું ખાતર અને લેહેરનું ખાતર. ગૌશાળામાં જે કોઈ ભાઈઓએ ફાળો લખાવો હોય વિપુલનું પેર ટ્રાય કરો કરવાય છે વિપુલ
₹1000 વાલા જીવા સંતાણી, 5100 માવજી કાનજી રામજી વેરા, 6000 કાંતિભાઈ મેડિકલ. તો પછી કોઈની મનની ઈચ્છા રહી ન જાય. બોલો ભાઈ બોલો.